જય દ્વારકાધીશ. હું ડૉક્ટર શિવાની પટેલ, અમૃતાલય આયુર્વેદ રાજકોટમાંથી બોલું છું. આજે આપણી સામે ગીતાબેન લાડવા કરીને પેશન્ટ છે. તેને શ્વાસની અને નાક બંધ રહેતું એની તકલીફ હતી. આપણે એની પાસેથી જાણીએ એને કેવી તકલીફ હતી, અત્યારે શું ફેર છે. શું તકલીફ હતી તમને? મને શ્વાસની બહુ હતી, કફ હતો, ઉધરસ હતી. તો મને અઠવાડિયામાં 50% ફેર છે. 10 દિવસથી આપણે દવા ચાલુ કરી. હા, 10 દિવસ. હા, સારી ફેર છે. પેલા શું તકલીફમાં શું રહેતું તમને? શ્વાસ નાકોડા બંધ રહેતા, શ્વાસ બહુ સડતો, કફ થઈ જતો, કબજિયાત રહેતું. ભૂખ લાગતી નહીં વ્યવસ્થિત. ભૂખ જમવાનું બહુ ના આવતું. બરાબર. અત્યારે એમાં કેવું રિઝલ્ટ લાગે છે? અત્યારે ઘણું રિઝલ્ટ સારું છે. તકલીફ કેટલા ટાઈમથી હતી તમને? મને 14 વર્ષ થયા. નાક બંધ રહેતું એટલે શ્વાસમાં ને એમાં તકલીફ પડતી અને સ્મેલ પણ ન આવતી. હવે એમાં કેવું છે? એમાં સારું છે. હવે સારું છે. પેલા દવામાં શું કરેલું હતું તમે? દવામાં ઘણી ઠેકાણે જગ્યાએથી દવા લીધી હતી. પણ ફેર પડ્યો તો? બહુ ફેર ના પડતો. દવા પાવર હોય ત્યાં લગન સારું રહેતું. ભાઈને પૂછી આપણે એમને શું પેલા બેનને તકલીફ રહેતી? પેલા શ્વાસની તકલીફ આજ 13-14 વર્ષથી છે. અને દવા ઘણી જગ્યાએથી લીધી હતી. પણ દવામાં જ્યાં સુધી દવાનો જ્યાં સુધી પાવર હોય ને ત્યાં સુધી ફરક રહેતો. પછી દવા પૂરી થઈ જાય એટલે પાછી કફ ને શ્વાસ ને એની તકલીફ પાછી ચાલુ થઈ જતી. અને આ દવા લીધા પછી ઘણો એમ 50% ફેર છે. 10 દિવસ થયા. બરાબર. ને અત્યારે નાક પેલા બંધ રહેતા એ અત્યારે ક્લિયર થઈ ગયું છે એનો. બરાબર. શ્વાસની અંદર 40% અત્યારે શ્વાસમાં ફેર પડી ગયો છે. બરાબર છે. અને બાકી ઘણા બધા કે જે કબજિયાત નાતે રહેતું એ બધું એકદમ બધું ઘણું. હા, અને ભૂખ લાગવું આ તે બધું ઘણો એમાં સારું રિઝલ્ટ છે. બરાબર. સારું, તો આપણે દવાની કોર્સ કન્ટિન્યુ પૂરો કરશું. બરાબર. તમને રિઝલ્ટ પ્રોપર મળી જાય પછી જ દવા બંધ કરશું. જય દ્વારકાધીશ.